આ ગ્રહોની અસરના કારણે જન સમુદાયે લગભગ સાચવવું રહે, નહીંતર ઘણી વખત બે ગ્રહોની અસર કૃષિ પાકોમાં અસર થતી હોય છે. કૃષિ પાકોમાં ઘણી વખત બગાડ પણ થતો હોય છે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે, અને માધાતાઓ ઉપર પણ તેની અસર થતી હોય છે. એટલે આ ગ્રહની અસરો જબરજસ્ત થવાની છે. પૂનમની આસપાસ હોળીના સામે હોળાષ્ટક, વાળામુખી યોગ, ત્યારબાદ હોળીના બીજા દિવસે ગ્રહણ. આ કંઈક શું થઈ રહ્યું છે તે ખબર પડતી નથી. એક અમાસે ગ્રહણ ગયું છે, માઘ અમાસ, અને પૂનમમાં ગ્રહણ થયું છે. આ બે ગ્રહણોની અસરો જોઈએ તો લગભગ હોળાષ્ટકમાં આપણે જોવા તો જ્વાળામુખી યોગમાં આ અસરો થઈ રહી છે. અગાઉના ગ્રહણની અસર લગભગ યુરોપના ભાગો, એશિયાના ભાગો, અગાઉના ગ્રહણની અસર દક્ષિણ અમેરિકાના ભાગો અને કેટલાક ટાપુઓના ભાગો, માડાગાસ્કર ટાપુના ભાગો, નોર્વેના ભાગો અને કેટલાક અન્ય ભાગો પર પણ થવાની શક્યતા રહે છે. આથી દક્ષિણ અમેરિકામાં આ ગ્રહણની અસર સવિશેષ થશે. આથી આ દેશો આ ગ્રહણના કારણે પ્રભાવિત થતા જણાશે. ચંદ્રગ્રહણ છે માર્ચની 3જી તારીખે, તે ગ્રહણની અસરો લગભગ ભારતમાં દેખાવાનું છે, અગાઉનું જણાવ્યું નહોતું. તેની અસરો પણ દક્ષિણ અમેરિકા અને યુરોપના ભાગો, એશિયાના ભાગો અને ભારતના ભૂભાગો પર આ દેખાશે.